નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। જામનગર નાનકપુરી વિસ્તાર સામે આવેલ સદગુરુ ચોક ચક્રો, જેમાં જામનગર સિંધી સમાજ એકતા સંમેલન યોજવામાં આવ્યો। આ તકે અતિથિ વિશેષ તરીકે જામનગર 79 વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જામનગર ભાજપ શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, ભાજપ સંગઠનના ઉપપ્રમુખ નિશાંતભાઈ અગારા, વોર્ડ નંબર 13ના પ્રમુખ મોહિતભાઈ મંગી, પૂર્વે કોર્પોરેટર તેમજ શિક્ષણ સમિતિ ચેરમેન મનીષભાઈ કનખરા, પૂર્વે કોર્પોરેટર તેમજ શાસક પક્ષ દંડક કેતનભાઈ નાખવા, પૂર્વે ધારાસભ્ય પરમાનંદભાઈ ખટ્ટર, વોર્ડ ઉપપ્રમુખ હરીશભાઈ નંદા, વોર્ડ મંત્રી અશ્વિનભાઈ રાયઠઠા તેમજ બહોળી સંખ્યામાં કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। આ તકે દિવ્યેશભાઈ અકબરી દ્વારા ભાજપના વોર્ડ નંબર 13ના ભાજપના ઉમેદવારો, જેમાં ધવલભાઈ નાખવા, અમરભાઈ કનખરા, બબીતાબેન લાલવાણી તેમજ પ્રવીણાબેન રૂપડિયાને જંગી બહુમતીથી વિજય કરાવવા અપીલ કરેલ હતી। રિપોર્ટર વિશ્વનાથ જોશી, જામનગર। પરમાનંદ ખટ્ટર, ચેરમેન સિંધી સમાજ। આજે સિંધી સમાજની એકતા માટેની એક આ મિટિંગ હતી, જે અનુસંધાને કોર્પોરેશનની ચૂંટણીઓ ચાલી રહી છે। એ અનુસંધાને સિંધી સમાજ એક થઈ અને ભારતીય જનતા પાર્ટીને વોટિંગ કરે એના માટે થઈને આ વ્યવસ્થા ત્યાં ગોઠવવામાં આવી હતી અને બધાય સિંધી સમાજના આગેવાનો પણ અહીંયા હાજર રહ્યા હતા। સિંધી સમાજના અમારા સભ્યો પણ અહીંયા હાજર રહ્યા છે અને સર્વે સહમતિથી એક જ વાત કરી છે કે ભારતીય જનતા પાર્ટીના 4 કમળ જ્યાં હશે અહીંયા અમે ચૂંટાવશું। એની બાંયધરી સિંધી સમાજ તરફથી આજે આપવામાં આવી છે। થેન્ક યુ। દરબારગઢ સુધી પહોંચવો છે। ભારત માતા કી જય, ભારત માતા કી વંદે માતરમ। આજરોજ સિંધી સમાજના ચક્રામાં આજે નિમંત્રણ કાર્યક્રમ પ્રસંગે અમારા સૌના વડીલ અને માર્ગદર્શન અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી શ્રી પરમાનંદભાઈ, આજ સમાજના ઓધોદાસજી, ત્યાં ડાયસ ભલે નામ નથી બોલતો, ખાલી ઉમેદવારને બોલતો હતું કારણ કે ટાઈમ થઈ ગયો છે। આજ વોર્ડના ઉમેદવાર શ્રી અમરભાઈ, ધવલભાઈ, બબીતાબેન, પ્રવીણાબેન, ડાયસ ઉપર બિરાજમાન સર્વે મહાનુભાવો, સમગ્ર સમાજના હોદ્દેદારો, વડીલો, માતાઓ અને બહેનો, હમણાં જ આ બહેનો માટેને એક ખરાબ સમાચાર પરમ દિવસે જ કોંગ્રેસે આપ્યા। દેશની અંદર જેમ ભાઈઓનો હિસ્સો 50%, જેમ બહેનોનો હિસ્સો પણ 50% છે। નરેન્દ્રભાઈએ ગુજરાતની અંદર 50%, સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણીની અંદર 50% બહેનો અને 50% ભાઈઓ એવું અનામત આપ્યું। પણ નરેન્દ્રભાઈએ ધારાસભા અને લોકસભાની અંદર 33% બહેનોની અનામત માટેનો ખરડો જે પરમ દિવસે હતો, એ કોંગ્રેસની આડોળાઈના કારણે એ ખરડો પાસ ના થઈ શક્યો। એટલે બહેનો, તમારા માટે બહુ મોટો અન્યાય કોંગ્રેસે